હોય તો આ દરેક પરિસ્થિતિમાં લડવા માટે થઈને આ સંકલ્પ પહેલો સંગઠનનો કર્યો છે અને સંગઠન મજબૂત બની જશે ત્યાર પછી લડાઈ એ તાકાતથી લડશું કે અહીંના ખેડૂતોને પણ દેખાશે અને પંજાબના હરિયાણાના ખેડૂતોને પણ દેખાશે ગુજરાતમાં એક નવું સંગઠન ઊભું થયું છે। વિશ્વાસ તમારે મારી ઉપર એ રાખવાનો છે। રાજુ કરપડા કોઈ પણ પાર્ટીના પ્લેટફોર્મ પર હોય કે ન હોય, રાજુ કરપડા જીવશે ત્યાં સુધી અમારા ખેડૂતોની લડાઈ લડશે। આ ભરોસો રાખજો, આ ભરોસો ક્યારેય જિંદગી પર તૂટવા નહીં દઉં। આજે જ્યારે મને એકલો પાડીને ક્યારેક કોઈ આક્ષેપો કરતા હોય તો તમને બધાને એક વિનંતી કરું છું હાથ જોડીને કે મને એકલો ન પડવા દેતા ખંભે હાથ મૂકીને ઊભા રહેજો કે અમે તારી ભેગા ઊભા છીએ। સૌરાષ્ટ્રનો એક એક ખેડૂત રાજુ કરપડા ભેળો ઊભો છે। મારી અંદર તમારા આશીર્વાદથી એવડી તાકાત આવેલી છે કે સત્તા પક્ષની સામે લડતા હતા, આવનાર સમયમાં કોઈ પણ આપણી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરશે તો એની સામે પણ લડશું। વિષય એ છે કે રાજકીય પાર્ટીના નેતાઓને ખેડૂતનું સંગઠન બને છે એનાથી પીડા ઊભી થઈ છે। રાજકીય પાર્ટીઓને ખેડૂતનું સંગઠન બને એનાથી પીડા ઊભી થાય છે તો એની સામે આપણે તૈયારી કરી રાખવી જોઈશે કે આપણા આગેવાનને ખેડૂત નેતા તરીકે જેની ઓળખ ઊભી થાય છે એને ખતમ કરવાના પ્રયત્ન કોણ કરે છે? ખતમ કરવાથી ફાયદો શું કામ રાજકીય પાર્ટીઓને છે? રાજુ કરપડા સંદેશ લઈને નીકળ્યો છે, મારું કામ શું છે? તો હું સંગઠન બનાવવા માટે નીકળ્યો છું, તમને સંદેશ આપવા માટે નીકળ્યો છું, આપણા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી દિવસોમાં સાથે મળીને લડાઈ લડવી છે એટલા માટે નીકળ્યા છીએ। આ લડાઈની અંદર આ સંગઠન આપણે બનાવીએ, આપણે બધા પરિવારના સભ્યની માફક તમામ સમાજના લોકોને એક મંચ ઉપર લાવવાનું કામ કરીએ। એનાથી જો કોઈ રાજકીય પાર્ટીને પીડા થતી હોય ને તો આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગાલ પર તમાચો મારીને ઘર ભેગા કરી દેવાની તૈયારી પણ આપણા ખેડૂતોને હોવી જોઈએ। અમારું સંગઠન ઊભું થાય જો કોઈને પીડા થતી હોય, કોઈને પેટમાં દુખાવો થતો હોય તો એવા લોકોને ઘર ભેગા કરવાની તૈયારી પણ આપણા ખેડૂતોની હોવી જોઈએ। નહીતર આ જ લોકો છે કે જેને ક્યારેય ખેડૂતોનું સંગઠન ઊભું થવા નથી દીધું, ક્યારેય ખેડૂત આગેવાનને ઊભા થવા નથી દીધા અને જ્યારે કોઈએ ઊભા થવાના ખેડૂતનો અવાજ બુલંદ બનાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે રાજકીય કિન્નાખોરી રાખીને એને ખતમ કરવાના પ્રયત્ન થયા છે। દોસ્તો, મેં આગળ પણ કહ્યું હતું ને અહીંયા પણ કહું છું કે દાંતને જીભની ભલામણ ન કરવાની હોય। તમારા માટે હું શું કરું છું એ તમે સારી રીતે જાણો છો એટલે જ આજે આવડી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો। અમારી જે ખુરશીઓની વ્યવસ્થા હતી એના કરતા 2 ગણું પબ્લિક ઊભું છે એટલે ક્યાંય ને ક્યાંય તમારો જે વિશ્વાસ છે આ વિશ્વાસ હું ટકાવી રાખી છે। વિશ્વાસ તમને છે અને મને છે અને એ વિશ્વાસ છે એટલે જ આજે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ। આ યાત્રા આવતીકાલે જસદણ અને સાંજે બપોરે જસદણ જશે અને સાંજે સમાપન સભા સુદામડામાં યોજાશે। સૌરાષ્ટ્રભરમાંથી સુદામડા ખાતે મોટી સંખ્યામાં આવતીકાલે ખેડૂતો આવી રહ્યા છે। બીજી એક જાહેરાત એ પણ અહીંયાથી કરું